તમને જાગૃત કરવાનું. મને ખબર છે આજે પીડા છે એટલે બેઠા છીએ આપણે, પણ આજે જો જાયગા નહીં. સમસ્યા કેટલી છે? ઇકોઝોન ક્યારથી આવી રહ્યો છે? વળી નોટિફિકેશન આવે, વળી તમે દબાણ કરો. એ લોકોએ ચૂંટણીના ડેટા કઢાવ્યા કે ઇકોઝોનની જાહેરાત થઈ પછી કેટલા કેટલા ગામોમાં આપણે મત મળ્યા છે ને કેટલામાં નથી મળ્યા. તો કે આટલામાં નથી મળ્યા, તો કે આટલામાં તો મળ્યા ને. આ લોકોને કઈ સમસ્યા નથી. હવે તો વિચાર કરો 12,000 ની વસ્તી છે મોટી મોડપરીમાં, પણ આપણે એક નથી થઈ શકતા. સાચું કે નહીં? આજે ઘણા બિચારા બેઠા હશે, હું તો ભાજપનું છું, મારાથી નો અવાય, ફોટો પડી જાય ને તો મારું તો વારો નીકળી જાય. નમાલીના થઈને હું કામ ધંધા કરો છો સાહેબ. લડવું તો ખુલ્લી છાતીએ લડવું, હું એમ કહું છું. મરવું તો ખુલ્લી છાતીએ મરવું. નમાલી નેતાગીરી નકામી, નમાલી રાજકીય કારકિર્દી નકામી, નમાલા અધિકારીઓ નકામા. હમણાં અધિકારીઓ દલાલોની ભૂમિકામાં છે. તમે વિચાર કરો કે અધિકારી, આ કોઈ પણ અધિકારી, કોઈ રાજા હરિશ્ચંદ્રનો દીકરો છે? હમણાં ગોપાલભાઈ ને ખોટા કેસમાં ફસાયો હતા, અમે ગયા કચ્છમાં. મેં અધિકારીને કીધું, મેં આમ લઈ લો નિવેદન. મને કે ના ના અમારે લેવું નથી. ના ના લો ને, ખબર પડે. હાલી નીકળ્યા છો. 8 પાસ ફોન કરે ને અધિકારીઓ કામ કરે, ડૂબી મરો તમે. સાચું કે નહીં? એટલે મિત્રો આખી જડ છે એ આ છે. ઇકોઝોન મામલે પ્રવીણભાઈ મને કીધું 159 ગામ છે ને, 196 ગામ છે. આ આખા 196 ગામની અત્યારે પીડા દેખાઈ રહી છે. એવું નથી બીજા ગામો વાળા ખુશ ન થતા. ઇકોઝોન છે એ મેં જાણ્યું છે હમણાં 359 ગામ સુધી લઈ જવાનો છે. કેટલું? 389 ને? 389 ગામ સુધી લઈ જવાના છે. એટલે ધારી અમરેલી વાળા ખુશ થતા હોય ને તો ભૂલી જાજો. એટલે બધાને એમ કહેવાનું, તમે બધા ગ્રુપ બનાવો, વોટ્સએપ ગ્રુપ. મિત્રો બહેનો પણ બનાવે. જેટલા પણ ભાજપના આગેવાનો છે એમને ફોન કરો. જો અમારા ધારાસભ્ય શ્રી છે, અમને મેં હમણાં કીધું, એમને પણ જાહેરમાં કીધું, મજબૂતાઈથી વિધાનસભામાં ઇકોઝોન મામલે લડીશું. તમે જ્યાં કહેશો, જ્યારે કહેશો ત્યારે સાહેબ ઉભા હશું. કેસથી ડરતા નહીં. એક કેસ થાય કે 1000 કેસ થાય, સરકાર આવશે એટલે બધું એમને એમ થઈ જશે. 107 વાળા નીકળી ગયા મારા બેટા. વિચાર તો કરો. આમાં ઘણાને સમજાશે, ઘણી નહીં સમજાય કદાચ. હું ચોખવટ નથી કરતો એટલે, પણ એ ચિંતા કરવાની જરૂર નથી. મારું કહેવાનું એવું છે, બીજા બધા ગામોને કહો કે તમારી લડાઈમાં સાથ આપે. એને કે કાલે આજે અમારો વારો છે, તમે નથી બોલતા, કાલે તમારો વારો આવવાનો છે. આપણે તકલીફ ઈ છે, અંગ્રેજો 200 વર્ષ સુધી શું કામ રાજ કર્યું ખબર છે? અને ખબર પડે કે 2 માણસો છે એમાંથી એકને ફોડી લે. એ ભઈલા આપણે નથી જવાનું. આપણે સાહેબનો ફોન આવ્યો, સાહેબ હશે તારો, આ માં છે. અને સાહેબ ધરતી આપણી માં છે. અને માં માટે આ તો ઠીક છે, મારાથી ન બોલાય, પણ માં માટે કદાચ માથા આપવા પડે ને તો અહીંયા પારિયા થઈને પૂજાશું. બાકી નમાલીગીરી નેતાગીરી ક્યારે કરતા નહીં. આજે તમે ભાવ નથી આપતા. હું હમણાં ગોંડલ થી આવતો હતો, ગોંડલમાં એટલી મોટી લાઈન છે એટલે ખેડૂતો ઉભો રાખ્યો. મને જોઈ ગયો, મને કે સુદાનભાઈ ગાડી ઉભી રાખો. મેં કીધું હું તો ગાડી ઉભી રાખું, પણ આ તમારી પીડા કોણ? 2 દિવસ લાઈનમાં ઉભે છે ડુંગળીના ભાવ માટે. કેટલા? સાહેબ મેં સપનું સેવ્યું હતું. આજે નહીં તો કાલે. હું તો એમ કહું છું, આપણી સરકાર આવે કે જેની સરકાર આવે, ખાલી ખેડૂતો માટે 4 કામ કરી દે એટલે કોઈ જરૂર નહીં પડે. એક, પૂરતા ભાવ મળે ને સાહેબ. આમને તમને એમએસપી મળે. હમણાં હું જોતો હતો કપાસ અત્યારે એમએસપી મળે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે. તો આપણા ભાવ 2600-2700 રૂપિયા મણ થાય. મગફળી 2500 રૂપિયા મણ થાય. આ રીતે ભાવ મળતા રહીએ તો કોઈ ખેતી છોડે નહીં. પણ ખેતી કોઈ વેચતા નહીં. હું હજી તમને કહીને જાઉં છું, આ લોકો ષડયંત્ર રચ્યું છે. 3 કાયદા પાછા ખેંચાઈ ગયા, પણ ગુજરાતમાં એવું પાછલા દરવાજેથી એવા અત્યારે પ્રયાસ કરી રહ્યા છે કે નોન ખેડૂત પણ ખેતીની જમીન લઈ શકે. સાંભળજો, આ બહુ ખતરનાક છે. ઘણાને સમજાશે, ઘણાને નહીં સમજાય. પણ ખેતીની જમીન જો નોન ખેડૂત લઈ શકે, એટલે કે ભાઈ અદાણી છે એ જમીન લઈ લે 20,000 કરોડની, તો લગભગ ગુજરાત આવી જાય. પછી તો કે પછી મગફળી વાવે અને પછી તેલનો ડબ્બો 10,000 માં ઈ વેચે. આપણે ખાલી મજૂરી કરવાની. આ ધંધો ભાજપનો છે. એટલે મહેરબાની કરી
અને કોઈ જમીન વેચતા નહીં.